कैलाशभाई राफुकिया ओपनर में। भाई दहीसर फील्डिंग लगाओ, બેટ્સમેન આવી ગયા છે। તડકો તમને જ લાગશે। પહેલો ઓવર સચિન મીઠાપરા લઈને આવો છે। પહેલો ઓવર સચિન મીઠાપરા બોલિંગમાં લઈને આવો છે। અવાજ નથી આવતો। હેલો હેલો આયો આયો હેલો આયો। अंपायर मैच चालू करो। अंपायर स्टार्ट करो फटाफट। अला आकलो तो बोलू छू आपड़ा वाय सचिन सचिन शू कीधुं सचिन मीठाफरा फर्स्ट ओवर आ रहा हां सचिन मीठाफरा। पावर प्ले स्टार्ट हुआ है, चालू थયું છે। हाँ भाई सॉरी गलती थी निकली गયું। સ્ટેક લીધું છે ભાઈ સુમિતભાઈ વણોડિયા અને નોન સ્ટેકરમાં છે कैलाश राफुकिया। આ પહેલો ઉપાડી દીધો છે। હા પહેલા જ બોલે ચોકો માર્યો છે સુમિતભાઈ વણોડિયાએ। ભાઈ આ દહીસરની ટીમે પહેલો જ બોલ મિસ ફિલિંગ કર્યો છે। આ પહેલો જ ઉપાડી દીધો છે। हेलो हाँ पहला बोलो चौक हाँ कैसा आम दो भाई भाई बीजो भी उपाड़ी दीधो छे। चौका तरफ बॉल जई रह्यो छे અને આ બી શું અમ્પાયર નો ડિસિઝન આવે છે યા જોવાનું છે। हालो शॉट मारो तो सुमित है। अंपायर कह दिया 2 रन 2 बॉल 6। हेलो वाइड बॉल आप्यो छे अंपायरे। 2 बॉल 7 रन थया छे। दादरवाड़ीना सुमितभाई सारू रमी रह्या छे। सचिन भाई सारी बॉलिंग करी छे। यॉर्कर बॉल नाख्यो तो अंपायर नी सारी कॉमेडी गुड अंपायरिंग। अंपायर भी अपनी समझना छे। 3 बॉल 8 रन थया छे। आ अंपायर नो इशारो आई गयो व्हाइट रन नो। 3 बॉल में 9 रन आई गया छे।
આ સચિન બોલે સારી બોલ કરી છે સચિનભાઈ. કૈલાશભાઈ મારવાનું ચાહતા હતા પણ મારવા દીધો નહીં આ બોલ. 4 બોલ 10 રન થયા છે. અમ્પાયરનો ડિસિઝન ડોટ બોલ. સુમિતે સારો શોટ માર્યો છે, ચોકા તરફ જઈ રહ્યો છે. એકલી જ સારી ફિલ્ડિંગ કરી છે ફિલ્ડરે. સારો ઓવર નાખ્યો અને સારી બેટિંગ કરી સુમિતભાઈ. 1 ઓવર 12 રન થયા ને. अंपायर थोड़ा जल्दी बोलो उनको. એટલે આપણે જ સમજતા. अंपायर जरा એમને કહો કે ફટાફટ કરે. अंपायर थोड़ा जल्दी करो. નાના સોપાલિયાની અલકાપુરી ટીમ આવી ગઈ છે ગ્રાઉન્ડમાં. એમાં પ્રકાશભાઈ ઉગરેજા ગામ સાયલાના એમનું સ્વાગત છે. આ બોલર નેમ છે રવિ કાંજિયા. સેકન્ડ બોલ. સારો શોટ મારી દીધો છે કૈલાશભાઈ. આ 2 રન કાજુ ભાગી ગયા અને 2 રન થઈ ગયા પૂરા. અને આ ત્રીસરા રન માટે બી ભાગી ગયા. અમ્પાયરનો ડિસિઝન આઉટ આવી ગયો. સુમિતભાઈ વનોડિયા રનઆઉટ થઈ ગયા ત્રીસરા રનમાં. આ 2 રન કાજુ ભાગી ગયા અને 2 રન થઈ ગયા પૂરા. અને ભાઈ દાદરવાડી એ ટીમની પહેલી વિકેટ પડી ગઈ છે. ગયા. બીજા ભાઈ દેવાભાઈ ખાખોડિયા ગામ ખારવાના બેટિંગમાં જઈ રહ્યા છે. આ કીપરે સારી વિકેટ કીપિંગ કરી છે. આ સારી બોલિંગ કરી દીધી છે અને અમ્પાયરનો ડિસિઝન આઉટ. દેવાભાઈની વિકેટ પડી ગઈ છે. બીજા જ બોલે બીજી વિકેટ. રવિભાઈ કાંજાએ સારી બોલિંગ કરી છે. બીજા બોલે ડાયરેક્ટ વિકેટ લઈ લીધી. એ બી માઇન્ડ બેટ્સમેનની. ભાઈ દર્શનનો સ્ટાર બોલર છે. આ સારી બોલિંગ કરી દીધી છે. ભાઈ 30 બેટ્સમેન ગયે છે આપણે. દિનેશભાઈ સોળશા ગામ મૂળીના.
એક ગામ એક સંઘના કમિટી મેમ્બર દિનેશભાઈ સોહેશા બેટિંગમાં આવી ગયા છે. સામે બી કૈલાશભાઈ ઓગાણિયા આપણા કમિટીના પ્રમુખ છે, એ બી હાજરમાં છે અત્યારે. ભાઈ અમ્પાયર થોડા ફટાફટ કરો. बॉलिंग यार बॉलिंग એક નંબર બોલર છે આ, स्टार बॉलर સ્ટાર બોલર છે દૈસનનું. 3 બોલમાં ખાલી 2 રન આપ્યા છે, 2 વિકેટ લઈ ગયા છે. આ અમ્પાયરનું ડિસિઝન વાઇટ. भाई अंपायर फटाफट बोलो उनको. આ અંપાયરનો ડિસિઝન પાછો વાઇડ. આ દિનેશભાઈ સ્ટ્રાઇકમાં આવ્યા છે, 2 બોલમાં 2 વાઇડ આપ્યા છે. લેગ સાઈડમાં ઘુમાઈ લાગ્યો છે દિનેશભાઈ. અંપાયરનો ઈશારો, એક શોર્ટ રન. દિનેશભાઈ શોર્ટ રન ભાગ્યા છે. 4 બોલ 70 રન થયા છે. સારો શોટ ઘુમાઈ દીધો છે. આ ફિલ્ડર પાસે બોલ જાય, ફિલ્ડરે થોડી મિસ ફિલ્ડિંગ કરી છે તો બે સિંગલ જ આવ્યો છે. રવિભાઈ કાંજાએ સારી બોલિંગ કરી રહ્યા છે, મારવા દેતા નથી બેટ્સમેનને. 5 બોલમાં 18 રન થઈ ગયા છે દાદરવાડી એ ટીમના. આ પાછો ઘુમાઈ દીધો છે. આ ફિલ્ડર પાસે બોલ લેવો છે. આ ફિલ્ડરની ગુડ ફિલ્ડિંગ, 1 જ રન આપ્યો. સચિનભાઈએ સારી ફિલ્ડિંગ કરી અને સચિનભાઈ કાંજાએ સારી બોલિંગ કરી છે. 2 ઓવર 19 રન થયા છે. अंपायर जरा बोलो उनको फटाफट करे. આપણી જ સમાજના અંપાયર જરા કયો એમને ફટાફટ કરે. બીજી ટીમ આવીને બેઠી છે સવારની. વનરાજભાઈ ગોડેકિયા બોલિંગમાં આવી ગયા છે. अंपायर जरा बोलो उनको फटाफट करे, टाइम वेस्ट हो रहा है.
બોલિંગમાં વનરાજભાઈ આવી ગયા છે એમનો ઓવર લઈને, ત્રીસો ઓવર. ઓ કૈલાશભાઈએ ઘુમાઈ દીધો તો અમ્પાયરનો ડિસિઝન વાઇડ. અમ્પાયરનો ડિસિઝન વાઇડ બોલ થઈ ગયો છે. કૈલાશભાઈ રાફુ ક્યાંય સારો ફરાયો હતો પણ બેટમાં કનેક્શન ન થયો. પાછો ફરાયો હતો. આ વનરાજભાઈની સારી બોલિંગ પડી રહી છે. વનરાજભાઈ ગોડેકા દહેશનના સારા બોલર છે. સામે દાદરવાડી એ ટીમના સારા બેટ્સમેન છે કૈલાશભાઈ રાફુકિયા. હા ઘુમાઈ દીધો છે. સારો હાથ લગાવ્યો તો. એટલી જ સારી ફિલ્ડિંગ કરી છે દહીસરે. સારી બોલિંગ કરી છે વનરાજભાઈ ગોડેગાએ. બોલિંગ બોલિંગ 2 ડોટ કરવા લાગ્યા છે. બોલિંગ છે. 3 બોલ 21 રન થયા છે. હવે આ દિનેશભાઈ ઘુમાઈ નાખ્યો છે. અમ્પાયરનો ડિસિઝન ચોકો 4. વાઇડ નો ખવાય. દિનેશભાઈ ઘુમાઈ નાખ્યો છે. આના પછીની મેચ છે નાના છોકરા અલકાપુરી ડીપીએસ સફાલા. તો એક આ ઇનિંગ ખલાસ થાય એટલે તમારે ટોસ ઉડાવવા આવવું પડશે. અલકાપુરી અને સફાલા. ભાઈ अंपायर जरा बोलते रहो. वनराजभाई गोडेगानी सारी बोलिंग पड़ी रही છે. થોડો લેગ સાઈડમાં બોલ હતો યા ટુ 4 રન મારી દીધો. આ પાછો સ્વિંગ કર્યો. અમ્પાયરનો ડિસિઝન આવવાનો છે. અમ્પાયરનો ડિસિઝન વાઇડમાં 4 રન. સ્વિંગ સારો કર્યો હતો પણ વિકેટ કીપરે બોલ પકડ્યો નહીં. વાઇડમાં +4 રન આયા છે. આ પાછો સ્વિંગ કર્યો. અમ્પાયરનો ડિસિઝન આવવાનો છે. 4 બોલમાં અમ્પાયરનો ડિસિઝન વાઇડ. ભાઈ દેખો એલા. હેલો આવ્યો. પાછો વાઇડ બોલ નાખ્યો છે. 4 બોલ 31 રન થયા છે. આ પાછો ઘુમાઈ નાખ્યો દિનેશભાઈ. ફિલ્ડિંગની સારી પ્રયાસ અને 2 રન આવી ગયા છે. સારી બોલિંગ કરી. સ્લો બોલ નાખી રહ્યા છે. ખબર છે ફાસ્ટ નાખશે તો બહાર ચાલા જશે. 5 બોલ 33 રન થયા છે. વનરાજભાઈ ગોડેકિયા સારી બોલિંગ કરી રહ્યા છે. એટલો જ સારો બોલ નાખ્યો પાછો અહીંયા લેગ સાઈડમાં મારી દીધો છે. આ ફિલ્ડિંગની
સારી ફિલ્ડિંગ, સારી બોલિંગ કરી વનરાજભાઈ ગોડેકિયાએ. 3 ઓવર 34 રન થયા છે 3 ઓવરમાં. દિનેશભાઈ સોળશાએ સારી બેટિંગ કરી છે દાદરવાડી તરફથી. હજુ સારા બેટ્સમેન રેડી થઈ રહ્યા છે દાદરવાડીના. વનરાજભાઈ ગોડેકિયાને 15 રનનો ઓવર આવ્યો છે. वाइड पड़ी गई तो ये माटे अंपायर को भी पानी दे देना. अंपायर भी अपना समाजना छे, सारी अंपायरिंग करी रह्या छे अपना माटे तड़कामां. कैलाशभाई ओगणा सारी फील्डिंग लगाड़ी रह्या छे एमना बेक साइडनी. अपना कमिटी मेम्बर ना प्रमुख અને એટલી સારી દિનેશભાઈ સોવેશા આપણા કમિટી મેમ્બર છે, એ બી આપણા સમાજના, એ બી સારી બેટિંગ કરી રહ્યા છે સામે દાદરવાડી કાજુ. બોલર રવિ કાંજા. રવિ 34 3 ઓવર 34 અને રવિભાઈ કાંજિયા બોલિંગમાં આવ્યા છે. ચોથી ઓવર લઈને અંપાયરનો ડિસિઝન નો બોલ આવે છે. આ નો બોલ માં રન આઉટ હતો, કીપરે બોલ ન પકડ્યો. સારી અમ્પાયરિંગ, નો બોલ અમ્પાયર આપ્યો છે ભાઈ. આ બોલ ફ્રી હિટ છે, कैलाशभाई પાસે સ્ટ્રાઇક છે. ફ્રી હિટ નો બોલ છે. कैलाशभाई શું કરે છે? સ્લો. कैलाशभाई ના બેટમાં બોલ આવતા નથી. ફ્રી હિટ નો બોલ ડોટ કરી ગયા છે कैलाशभाई રાફોગિયા. સારું પ્રદર્શન કરી નથી રહ્યા. कैलाशभाईના બેટમાં બોલ નથી આવી રહ્યા. એક બોલ 36 રન થઈ ગયા. આ પાછો મારી દીધો છે, ફિલ્ડરીના પાછળ છે અને આ સિંગલ રન આવ્યો છે. બે બોલ 37 રન થયા છે. દિનેશભાઈ પાસે સ્ટ્રાઇક છે. આ સારો ઘુમાઈ દીધો છે દિનેશભાઈ. હા, એટલી સારી એમ્પાયરનું ડિસિઝન. 6 રન. આ દિનેશભાઈ સોવસા ગામ મુલીના દાદરવાડી કાજુ 6 રન માર્યો છે. આપણા કમિટી મેમ્બરમાં આવે છે દિનેશભાઈ સોવસા. દિનેશભાઈ પાસે સ્ટ્રાઇક છે. દિનેશભાઈ સોવસા સારી બેટિંગ કરી રહ્યા છે. સારો ઘુમાઈ દીધો છે દિનેશભાઈ. અંપાયર ગલતી. अच्छा 4 આપ્યો. એટલી સારી એમ્પાયરનું 2 રન કટ કરો ભાઈ. ભાઈ આ ચોકો છે, ચોકો ભાઈ. સારી બેટિંગ છે, ચોકો જાય 6 જાય મારે, એ સારી વાત છે. એવું રમતા રહો, સ્કોર આગળ વધતો રહેશે. રવિભાઈ કાંજા બોલિંગ લઈને આવી રહ્યા છે. આ પાછો ઘુમાઈ દીધો છે અને આ પાછો ચોકા પર જઈને આ ફિલ્ડરની સારી ફિલ્ડિંગ અને 2 રન આવી ગયા છે. દિનેશભાઈ સોવસા સારી બેટિંગ કરી રહ્યા છે. ફિલ્ડર એ હતો નહીં, હવા એ સાઈડની નથી માટે ગયો નહીં. 4 બોલ 43 રન થયા છે. ચોથો ઓવર ચાલુ છે. રવિભાઈ કાંજા સારી બોલિંગ કરી રહ્યા છે દર્શન માટે. સાચો દિનેશભાઈ ગુમાવી દીધો છે. આ कैलाशभाई ઓગાને સારી ફિલ્ડિંગ કરી દીધી છે એમના કાજુ.
3-4 રન બચાવ રાખ્યા છે આપણા કમિટી મેમ્બરમાં કૈલાશભાઈ ઓગણિયા સારી ફિલ્ડિંગ કરતા કૈલાશભાઈ થાકી ગયા છે આટલું હારે આવે છે એ કહે છે કૈલાશભાઈ બદલે જાઓ મનસુખભાઈ દાજરવાડીના મહાન બેટ્સમેન મનસુખભાઈ ખાખોડિયા ગામ ખારવાના નાના નાના બેટ્સમેન છે મનસુખ ખાખોડિયા ગામ ખારવા દાદરવાડીમાં છું 44 રન થયા છે 5 બોલ સારી બોલિંગ કરી રહ્યા છે દર્શનના બોલર ભાઈ આયા 50-60 રન તો આરામથી થઈ જાય છે ચોથો ઓવર ચાલુ છે ભાઈ મનસુખભાઈ સારો શોટ મારી દીધો છે ફિલ્ડરની પીચ વાળે છે ફિલ્ડરની સારી ફિલ્ડિંગ 1 રન આવ્યો છે દિનેશભાઈ સવર્ષા પાસે સ્ટ્રાઇક ઓવર થઈ ગયો છે 4 ઓવર 45 રન થયા છે દાદરવાડીનો સારો સ્કોર છે 4 ઓવર 45 રન થયા છે થોડું હજુ સારું પ્રદર્શન કર્યું હોત તો અત્યારે 50 થઈ ગયા હોત તો બી સારી અને એટલી જ સારી દર્શનની બોલિંગ એટલી જ સારી દર્શનની ફિલ્ડિંગ કરી છે દર્શનવાળાને એમના કેપ્ટન સારા છે દર્શનના રવિભાઈ કાંડિયાએ સારી 2 ઓવર નાખ્યા છે अंपायर जरा बोलो उनको फटाफट करे पांचो ओवर लेने आया छे आपड़ा भाई बॉलर नु नाम शू छे बॉलर नु नाम शू छे बॉलर नु नाम नहीं सर भाई सफलम टीम आई कि नहीं आई संतोष भाई मीठापुरा बॉलिंग में आई गया छे देता नहीं मनसुख भाई खाकोड़िया 5 ओवर में 55 रन मारी दीधा छे वाइन 56 रन विन आई है दर्शन ने 5 ओवर में सारी बैटिंग करी है दादरवाड़ी बैटिंग तारीख अंपायर गुड अंपायरिंग अपना समाज अंपायर है भाई दादरवाड़ी फटाफट फीलिंग लगा लो अने सफाला अने अलकापुरी टॉच माटे आओ फटाफट सफाला अने अलकापुरी टॉच माटे आओ आना पछी तमारी मैच स्टार्ट थवानी छे फटाफट आओ भाई पहले कीधुं छुं एक इनिंग में खलास थाय એટલે डायरेक्ट टॉच माटे कैप्टन ने આવી જવાનું સફાલા हाँ सफाला कैप्टन है सफाला कैप्टन भाई सफाला कैप्टन ने मीकलो फटाफट अलकापुरी नाना सोफाला
ઇનામથી કેપ્ટનને મોકલો. પ્રકાશભાઈ ઉગરેજા તમારા કેપ્ટનને મોકલો ટોસ માટે. ભાઈ દાદરવાડી એ ટીમને વિનંતી છે કે ફટાફટ ફિલ્ડિંગ લગાવો. બેટ્સમેન બેટિંગમાં આવી રહ્યા છે. દાદરવાડી ફિલ્ડિંગ ફટાફટ લગાવો. દાદરવાડીને વિનંતી છે કે ફિલ્ડિંગમાં આવો ફટાફટ. ટાઈમ ઓછો છે આપણા પાસે. 11 વાગી ગયા છે. હજુ આ બીજી જ ઇનિંગ ચાલુ છે. પહેલી જ મેચની બીજી ઇનિંગ. દાદરવાડી એ ટીમ ફિલ્ડિંગ માટે જઈ રહી છે. ભાઈ સફાલાના અને નાના સોફાલાના બે ટોચ માટે આવી રહ્યા છે. દાદરવાડીનો એક ટોચ માટે જાઓ. અમ્પાયર પાણી પીયા? હા ભાઈ પાણી લીધું ને બસ. આપણા સમાજના સારા અમ્પાયર છે. ટોચ માટે સફાલા અને નાના સોફાલા આવ્યું છે. 56 રનનો ટાર્ગેટ છે દૈસરને. યા વિકેટમાં 56 રન કાંઈ ન કહેવાય. સારી બેટિંગ કરો તો થઈ જશે. અને દાદરવાડી કાજુ સારી બોલિંગ કરો તો 56 રન બહુ વધારે કહેવાય. ભાઈ યુટ્યુબ ભાઈ અહીંયા જ છે બતાવે છે. યુટ્યુબ ટોચ ઉડાડે. સોફાલા અને નાના સોફાલા અને સફાલા બે એક જ છે. ભાઈ ટોચ માટે આવી ગયા છે સફાલાના પ્લેયર અને નાના સોફાલાના. ડીપીએસ સફાલા અને નાના સોફાલા અલકાપુરી ટોચ માટે આવી ગયા છે. યુટ્યુબ ટોચ કે પાસ લો. ટોચ ઉડાઈ રહ્યા છે નાના સોફાલા અલકાપુરી અને ડીપીએસ સફાલા. નાના સોફાલા ટોચ વિન અને બેટિંગ બી લઈ લીધી છે. નાના સોફાલા અલકાપુરીએ ટોચ જીતીને બેટિંગ લઈ લીધી છે. તો આના પછી સફાલાની ફટાફટ ફિલ્ડર બોલાવી લેજો અને ફિલ્ડિંગ લગાડવામાં આવશે ફટાફટ. આપણા પાસે ટાઈમ ઓછો છે. અમ્પાયર બિચારા પ્લેયરને કહી રહ્યા છે ફિલ્ડિંગ ફટાફટ લગાડો. સારા અમ્પાયર છે. નાના સોફાલા અલકાપુરે ટોચ જીતીને બેટિંગ લીધી છે. ડીપીએસ સફાલાએ ફિલ્ડિંગ કરવાની છે. તો જેટલું જલ્દી થાય એટલું કરજો ભાઈ. જો આપણા માટે નાના સોફાલા અલકાપુરીની કામ સારું કરી રહ્યા છે. બધા પ્લેયરને પાણી પીવાડી રહ્યા છે. પ્રકાશભાઈ ઉગરેજા બધા પ્લેયરને પાણી કાજુ મદદ કરી રહ્યા છે. अंपायर जरा बोलो उनको फील्डिंग लगाने का. दादरवाड़ी टीम बाकी ग्राउंड में આવી ગઈ છે. દિનેશભાઈ સોચાએ સારી બેટિંગ કરી છે દાદરવાડી કાજુ. દાદરવાડીની આખી ટીમ આવી ગઈ છે. ફિલ્ડિંગમાં લગાવો
11-15 થઈ ગઈ છે અને દહીસરની બહુ મિસ ફિલિંગ થઈ છે. ફટાફટ ફિલિંગ લગાવો તો બેટ્સમેન રેડી રાખજો ભાઈ તમારા. દહીસરે બોલિંગ સારી કરી છે, થોડી મિસ ફિલિંગ થઈ ગઈ છે. બેટ્સમેન તો આવી ગયા છે એમના, 2 બેટ્સમેન આવી ગયા છે. જે બોલાવી રહ્યા છે દાદરવાડીની ટીમ, જે બોલાવી દીધી. દાદરવાડી ફિલિંગ લગાડી રહ્યા છે સોફા દહીસરના. ભાઈ यूट्यूब सचिन कांजा बोलो भाई. सचिन कांजा बैट्समैन और सचिन मिठापरा, दोनों सचिन कांजा और मिठापरा बॉलिंग पे अभी आया नहीं है. पहला 56 રન વિન છે દહીસરને. બોલર લાઈન સુમિતભાઈ વનોદિયા રેડી છે, બેટ્સમેન બી સ્ટ્રાઇકમાં રેડી છે અને કીપરમાં છે આપણા મનસુખભાઈ ખાકોડિયા, ગામ ખારવાના. બોલિંગ સુમિતભાઈ વનોદિયા. દેખાતું નથી યાર, કહું છું ને અમને કૌશિક છે. स्ट्राइक में कौन है? સચિન સચિન ગાંજા કોમેન્ટ્રી પર છે અમારા દુટાભાઈ, એમનું હાર્દિક અભિનંદન છે. भाई भाई मैच चालू થઈ ગઈ છે. સુમિતભાઈ પહેલો ઓવર લઈને આવ્યા છે. કઈ નથી પીવું. પહેલો બોલ મિસ ફિલિંગ થઈ છે અને મિસ ફિલિંગમાં સારી ફિલિંગ બી પાછી કરી લીધી ભાઈ. 1 બોલ 2 રન. સુમિતભાઈ સારો બોલ નાખ્યો તો કેચનું હતું. ભાઈ ટેન્શન લેશો નહીં, હજુ મંજિલ બહુ આગી છે. ऋतिकભાઈ કાંજા સારી મહેનત કરી રહ્યા છે. એટલો સારો બોલ હતો, 1 રન માટે દઈ દીધો છે. 2 રન ભાગી ગયા છે અને 2 રન કમ્પ્લીટ થઈ ગયા. મિસ ફિલિંગના કારણે દાદરવાડી 2 બોલમાં 2 મિક્સ ફિલિંગ કરી છે. 2 બોલમાં 4 રન આવી ગયા છે. મિસ ફિલિંગ ઉપર 1-1 રન જઈ રહ્યો છે. સુમિતભાઈ બોલિંગ લેન તૈયાર. આ એકલો સારો ઘુમાઈ દીધો છે. આ કેચ ઉપર ટ્રાય સચિનભાઈ શું કર્યું એમને કઈ ખબર ન પડી, હવાનો બોલ ફરી ગયો. પરસાદભાઈ ખાકોડિયા એકલો જ સારો કવર કર્યો છે. રોહિતભાઈ રાફુકિયા એમને કહેતા કે ભાઈ બોલમાં કેચ હતી. સુમિતભાઈ સારી બોલિંગ કરી રહ્યા છે. આ બી કેચ હતી. સચિનભાઈ સ્ટ્રાઇકમાં. રોલ ગુમાવી લીધો અને અમ્પાયરનો ડિસિઝન શું અમ્પાયર ડોટ બોલ. ભાઈ ડોટ બોલ આવ્યા. સારી સુમિતભાઈ બોલિંગ કરી છે. પહેલા તે 2 રન નો જાત તો સારી કરી હોત. સારો ઘુમાયો હતો પણ સુમિતભાઈ એકલી જ સારી બોલિંગ કરી છે. પાછો ડોટ બોલ, 2 બોલ 2 ડોટ. સારી બધા જ દાદરવાડીના પ્લેયર સારું ચેરઅપ કરી રહ્યા છે બોલર માટે. શક્તિભાઈ ખાકોડિયા એ બી કહી રહ્યા છે સારી બોલિંગ કરી રહ્યા છે. સુમિતભાઈ લેન બોલિંગમાં તૈયાર.
આ ઘુમાયો તો પાછો ડોટ બોલ. આ એટલી જ સારી ફિલ્ડિંગ, ભાઈ સારી ફિલ્ડિંગ કરી ભાઈ. આગો બોલ હતો આપણા રાહુલભાઈ ભોચાઈ. આગો હતો તો બી ટ્રાય કરીને હાકો રોકાયો. 1 રન આવ્યો. 1 ઓવર 6 રન થયા છે. એટલી જ સારી ફિલ્ડિંગ કરી છે. બોલિંગ બી બહુ સારી કરી સુમિતભાઈ વનોડિયાએ. પાવર પ્લેમાં 2 બોલમાં 4 રન તો ચાલ્યા ગયા હતા. પછી 4 બોલમાં 2 રન આપ્યા છે. હવે બોલિંગમાં આવી રહ્યા છે આપણા भाई. अंपायर उनको बोलो कि फटाफट फील्डिंग लगाए दादरवाड़ी को. अपना टाइम जा रहा है सब. भाई पानी નું अंपायर ने पूछीने देवा जाओ. બોલિંગ માં કોણ આવે છે ભાઈ અમને જોવા જો, અમને ખબર છે. ભાઈ કાંદોલીના રિતિકભાઈ કાવીઠિયા સ્કોરિંગ લખવા બેઠા છે. સારી સ્કોરિંગ લખી રહ્યા છે. સવારના અમારા સાથે આવ્યા છે કાંદોલીના પ્લેયર રિતિકભાઈ કાવીઠિયા. એ બી અમારા દાદરવાડીમાં જ આવે છે. દિનેશભાઈ સોચન ફોન કરી રહ્યા છે. હેલો કરો લે. હા ઓલા બેન ટોચ ઉડી છે. આના પછી નાના સોપાલા અને સફાલે બેની ટોચ ઉડી ગઈ છે. નાના સોપાલા અલકાપુરે ટોચ જીતીને બેટિંગ લીધી છે. આના પછી ડીપીએસ સફાલાએ ફટાફટ ફિલ્ડિંગ લગાવવાની છે અને બીજી ટીમ આવી નથી એના પછીની મેચ. હા ભાઈ બોલર કોણ? રિતિકભાઈ કાંજા ગામ શિરવાણાના બોલિંગ લઈને આવ્યા છે. એકલો જ સારો શોટ મારી દીધો છે સચિનભાઈ. એટલી જ સારી ફિલ્ડિંગ કરી સુમિતભાઈ વનોડિયાએ. 2 રનનો 1 જ રન આપ્યો છે. ભાઈ ટેન્શન ન લેશો. બોલર રિતિકભાઈ કાંજા. આના પછીની મેચ નાના સોપાલા અલકાપુરી છે. એના પછી આ બે જીતેલી થશે. એના પછી મુન્નુન ને કાંજોલી અને નાના સોપાલા ડોન ગલ્લી અને એના સાથે ભાંડુપ બી. તો બધી ટીમ ફટાફટ હાજરમાં આવજો. દાદરવાડી બી ટીમને સહયોગ આપજો. આ બોલ વાઇટ નાખ્યો છે નન્નુભાઈ રિતિકભાઈ. રિવર્સ ફરી ગયા છે. રોજમાં 6 મારી દીધો છે રિતિકભાઈ કાંજાને. સચિન કાંજાએ રિવર્સમાં શોટ માર્યો. રિતિક કાંજાએ બોલિંગ કરી છે. ભાઈ આ તો આપણી સમાજની મેચ છે, બધું ચાલે. કાંજા બી ચાલે ભાઈ. રિવર્સમાં ફરીને સારો શોટ માર્યો સચિન કાંજાએ. 2 બોલ 14 રન થઈ ગયા છે. ભાઈ બોલિંગ સારી રાખવી પડશે રિતિકભાઈ કાંજાને. રિવર્સમાં 6 પડ્યો છે એમને અત્યારે. બોલિંગ લઈને તૈયાર છે રિતિકભાઈ કાંજા. સામે સચિનભાઈ કાંજા રેડી છે. ચાલુ છે ભાઈ. એકલો જ સારો બોલ નાખ્યો ભાઈ. બોલ ફરાયો તો પણ લાગ્યો નહીં એમના બેટમાં. રિતિકભાઈ કાંજાએ હાથમાં આંગળા ફરાયા હતા. સ્વિંગ થઈ ગઈ.
સચિનભાઈ કાંજાએ બોલ ડોટ કરી દીધો છે. રિતિકભાઈ સારી બોલિંગ કરી આ બોલ. પાછો ડોટ બોલ કર્યો છે સચિનભાઈ કાંજાને. 1 સેકન્ડ 2 ડોટ કર્યા છે. રિતિકભાઈ કાંજાએ સારું પ્રદર્શન કરી રહ્યા છે એમની ટીમ માટે. દાદરવાડીની બોલિંગ સારી પડી રહી છે. એટલો જ સારો રિવર્સમાં સારો 6 માર્યો હતો દહીસરે. 2 બોલ 8 રન આવ્યા, પછી પાછળ કવર કરી લીધું. સારી બોલિંગ રિતિકભાઈ તરફથી. પાછો રિવર્સ ફરી ગયા. પાછી સારી બોલિંગ કરી. રિવર્સ ફરી ગયા તો ભાળી ગયા હતા અને 2 રન આવી ગયા. દેવાભાઈ ખાકોડિયા પાસે 2 રન આવી ગયા. સિંગલ હતો ભાઈ, અહીંયા 2 રન આવી ગયા. 5 બોલમાં 16 રન આવી ગયા છે. બરાબર છે ને? 5 બોલ થયા છે. 5 બોલ 16, 1 બોલ ડોટ. દહેશતની એકલી સારી બેટિંગ કરી રહ્યા છે ભાઈ સચિનભાઈ કાંજિયા. 5 બોલમાં 10 રન આપ્યા છે. બોલ લઈને તૈયાર સચિનભાઈ બેટિંગમાં. પાછા રિવર્સ ફર્યા અને આ એમના મોઢામાં લાગ્યો બોલ. આ રોહિતભાઈ રાફુકિયા એકલી જ સારી ફિલ્ડિંગ કરીને બોલ લઈને આવ્યા છે આગળ. લેગભાઈનો ઈશારો, અમ્પાયરનો સારી એમ્પાયરિંગ. 11 રનના ઓવરમાં આવ્યા છે. ટોટલ સ્કોર થયો છે 17 રન થયા છે 2 ઓવર દહીસરના. બહુ સારી બોલિંગ કરી કહેવાય. 11 રનમાં 1 6 પડી ગયો ખાલી એમને. अंपायर को भी पानी दे देना साथ में. अंपायर अकेले है अभी. भाई अंपायर बोलो इनको. 11:30 बज गए, पहले ही मैच चालू है. नेपाल भाई दादरवाड़ी ની વિનંતી છે કે ભાઈ ફટાફટ ફિલ્ડિંગ લગાવો. બેટ્સમેન ને પાણી આપી દો ભાઈ. એક ઓવરે પાણી દેશો તો ટાઈમ વેસ્ટ થાય છે. અમને બી સહયોગ આપો. બીજી ટીમ રેડી બેઠી છે. 2 ઓવર 17 રન થયા છે અને ત્રીજી મેચ છે આપણી મુલુન અને કાંડોલી. એમનો સેકન્ડ આપનો પહેલો રાઉન્ડ છે. હજી જો આયા નથી. કાંદોલીનો એક ફિલ્ડર આવ્યો છે. મુલુનના પ્લેયર કોઈ આયા નથી લાગતા. अंपायर बोलो उनको फटाफट. भाई दिनेश भाई सोशा बॉलिंग में આવી રહ્યા. 3રો ઓવર લઈને दादरवाड़ी का जो 3रो ओवर लेने दिनेश भाई सोशा આવી રહ્યા છે. सुमित भाई वनोदिया फील्डिंग ऊपर से फील्डर ने કહી રહ્યા છે. स्कोर થયો છે 2 ઓવર 17 રન. लो भाई लो अंपायर. भाई बैट्समैन रेडी रहो. चलो भाई स्टार्ट. એકલી સારી બોલિંગ કરી છે. અમ્પાયરનો ડિસિઝન વાઇડ બોલ. દિનેશભાઈ સોશા પહેલો જ બોલ વાઇડ નાખી દીધો છે. બધાએ એપીલ તો સારી માંગી હતી. 2 ઓવર 18 રન. એમને લાગ્યું કે બેટમાં લાગ્યો તો. આ સારો શોટ ઘુમાઈ નાખ્યો છે. આ 4 રન આવી ગયા છે દહીસર માટે. પહેલો બોલ ચોકો આવી ગયો. 1 બોલમાં 5 રન આવી ગયા કહેવાય. અમ્પાયરનો સારો ઈશારો. 1 બોલ રન 22 રન થયા છે. સચિનભાઈ કાંજાએ સારો શોટ માર્યો હતો.
પાછો મારી દીધો છે અહીંયા જ તે આ સુમિતભાઈ ઓલરિયાની બેસ્ટ કેચ આ સિરીઝની એક નંબર કેચ કહેવાય આવી કેચ ટ્રાય કોઈ ન કરીએ કે એને કેચ પકડી લીધી છે સચિનભાઈ કાંડિયાની એટલી જ સારી કેચ દાદરવાડી તરફથી આવી છે એટલી જ સારી બોલિંગ છે દિનેશભાઈ સોરેશા 2 બોલમાં 5 રન આવે છે કઈ નહીં અહીંયા બધું કવર થઈ જાય ભાઈ अभी बैट्समैन आए રવિભાઈ કાંજા બેટ લઈને આવી રહ્યા છે ભાઈ આ દહીસરમાં કાંજા છે ભાઈ દિનેશભાઈ સારી બોલિંગ કરી રહ્યા છે એકલો તો ભરોસો દાદરના પ્રમુખ બોલર છે ચારા માના બોલર છે ભાઈ દાદરના દિનેશભાઈ સોરેશા એક ગામ એક સંઘના કમિટી મેમ્બરમાં દિનેશભાઈ સોરેશા છે બોલિંગ લેન તૈયાર બેટ્સમેને ફરાવી દીધો છે પહેલો બોલ 6 અરે વાહ રવિભાઈ કાંજાએ 1 નંબર 6 માર્યો છે ભાઈ આયા એમનો પ્લે જે નામ લખાવે છે એ બી આ ઉડી રહ્યો છે ભાઈ સારો શોટ મારી દીધો રવિભાઈ કાંજાએ દિનેશભાઈ સોરેશાની ખરાબ બોલિંગ આ બહુ ઉપર બોલ દઈ રહ્યા છે દિનેશભાઈ સોરેશા એકલો જ સારો શોટ રવિભાઈ કાંજાએ માર્યો છે 4 બોલમાં 11 રન આપ્યા ને 4 બોલમાં 11 રન આપ્યા ભાઈ રોહિતભાઈ રાફિયા એમની ટીમને કહી રહ્યા છે ભાઈ બરાબર બોલિંગ કરો પેટ નેમ પાપુભાઈ છે એમનું 3 બોલ 28 રન થઈ ગયા છે આ પાછો ઘુમાઈ દીધો સ્ટેટ ટુ સ્ટેટ કોમિટી પાસે અને આ 6 છે 6 2 બોલ 2 6 દાદરવાડીને 2 બોલમાં 2 6 માર્યા છે દહીસરે એટલી જ સારી બેટિંગ દહીસરની ચાલી રહી છે આ દિનેશભાઈ સોરેશા આટલા સારા બોલર છે એમને મારે તો નહીં પણ બેટ્સમેન બી એટલા સારા છે રવિભાઈ કાંજા હા ભાઈ પાણી લઈને જાઓ એટલે પાણી પીવાડો રન કેટલા થયા ભાઈ 34 રન થઈ ગયા છે 4 બોલ 30 ઓવર છે ભાઈ રન દબાવવો પડશે ને તો ભાઈ દાંત નો કાઢશો ફટાફટ રમો ભાઈ ઇન્જોય ને 6 રોકો પ્રસાદભાઈ કહે છે કે બહુ સારો શોટ માર્યો એને કાંઈ ન કરીએ કે આપણે ખાલી એને જોઈએ કે 14 બોલમાં 22 રનની જરૂરત છે હજુ બી મેચ બહુ આગી છે એક વિકેટ લો એટલે થઈ જશે કામ અને દહીસર આ બોલમાં 2 બોલ 3 બોલ 3 6 મારે તો બી કામ થઈ જશે દહીસરનો આટલું સારું પ્રદર્શન છે 2 બોલ 2 6 મારી દીધા છે રવિભાઈ કાંજાએ રવિભાઈની એટલી સારી બેટિંગ આ શક્તિભાઈ ખાકોડા ફિલ્ડિંગમાં જઈ રહ્યા છે ભાઈ હેટ્રિક નો કેટલા આપો છો ભાઈ શું નામ છે તારું કેતનભાઈ આ બોલ 6 મારે એટલે 101 આપશે હાલો ભાઈ કેચ ઉડી ગઈ છે દિનેશ હા ભાઈ કેચ પકડી લીધી છે વેલ ફિલ્ડિંગ સુમિતભાઈની 2 બોલ 2 કેચ પકડી છે સારી કેચ પકડી છે દિનેશભાઈ તો બી ઉપર બોલ નાખ્યો તો બેટ લાગ્યો નહીં બરાબર ઘાય કરી ગયા 101 કાજો કેતનભાઈ નકમ 3 બોલમાં 3 6 મારે તો 101 મળી જતી ને કેતનભાઈ દહીસરના પ્લેયર भाई हवा થઈ રહી છે अंपायर फटाफट बोलो उनको दिनेश भाई એટલી સારી બોલિંગ બી કરી છે પણ 2 સિક્સ બી ચાલા ગયા છે રવિભાઈ કાંજાએ સારી દહીસર મારતે પરફોર્મ કર્યો છે ભાઈ બેટ્સમેન કોણ આવ્યો સંતોષભાઈ મીઠાપરા બેટ્સમેન સ્કોર 34 રન થયા છે 3 ઓવર 13 બોલમાં 22 रन જોતા છે भाई संतोष भाई मीठापरा बैट्समैन दिनेश भाई है अभी बॉलर पे हाँ वो तो चालू है दिनेश भाई का हाँ संतोष मीठापरा वही है भाई संतोष मीठापरा बैटिंग में આવી ગયા છે આ ઘુમાઈ દીધો તો કટ લાગી ગયો 12 બોલમાં 21 રનની જરૂરત દહીસર ને
એટલી જ સારી બેટિંગ કરી છે દહીસરે. એવું લાગે છે કે 12 બોલમાં 21 રન બી મારી દેશે. હવે પણ બોલિંગમાં કોણ આવે છે એના ઉપર ડિફેન્ડ છે. આ ઓવરમાં 18 રન આવી ગયા છે. દિનેશભાઈ સોવસિયાને 2 વિકેટ બી લીધી છે, પણ 2 भाई दादरवाड़ी का जो पानी ले जाओ ये टीम का जो बोलो बोलो अंपायर. हाँ हाँ बोलो अंपायर, फटाफट ફિલિંગ લગાય. અમ્પાયરિંગ સારી કરી રહ્યા છે નાના સુપાલાલ અલકાપુરીના એક કેપ્ટન અને આપણી જ સમાજના એક બહારના કેપ્ટન છે, એ બી સારી અમ્પાયરિંગ કરી રહ્યા છે. બે આપણી જ સમાજના છે, એ તો મને ખબર છે. સહયોગ કેવા ભાઈ? સહયોગ સારો દે છે દાદરવાડીના તરફ. સપોર્ટ કરતા રહેજો. અને ભાઈ તું ચૂપ રહે. બોલ થોડું તો માર પાસે ભાઈ ફટાફટ ફિલિંગ લગાવો. 12 બોલમાં 21 રન બહુ આગા છે અને દહીસર માટે હાઉસ નોર્મલ સ્કોર કહેવાય. 1 ઓવરમાં 21 મારી દેશે. મેચ છે, મેચનું કંઈ કહેવાય નહીં, આપણે ક્યારે બી ફરી શકીએ છીએ. દાદરવાડી ટીમ સારી મહેનત કરી રહ્યા છે બધા. રવિભાઈ 2 બોલ 2 સિક્સ મારી લીધો, તો ત્રીસો બોલ આપણે સિક્સ નહોતો મારો ભાઈ, એક સિંગલ કાઢી લીધો તો આપણે મેચમાં રહ્યા. સંતોષભાઈ મીઠાપરા સ્ટ્રાઇકમાં છે. बॉलिंग में सचिन भाई चेकलिया आया है. बॉलिंग में सचिन भाई चेकलिया, दादरवाड़ी का जो सचिन भाई चेकलिया एक नंबर बॉलर है भाई. सचिन भाई चेकलिया बધી તરહની બોલિંગ એમને ફાવે છે ભાઈ. દાદરવાડીમાં સારું નામ છે સચિન ભાઈ ચેકલિયાનું. બધી તરફની બોલિંગ કરે છે. હવે કેવી આયા બોલિંગ કરે છે એ આપણે જોઈએ. હવા બધા પ્લેયર ચેરઅપ કરી રહ્યા છે ટીમને દાદરવાડીને. દહીસર માટે બી બહારથી જોઈ રહ્યા છે. બેટ્સમેનને કહી રહ્યા, સારી બેટિંગ કરી રહ્યા છે બેટ્સમેન. સારો ઘુમાયો તો અમ્પાયરનો ડિસિઝન ડોટ બોલ. સચિનભાઈ ચેકલિયાનો પહેલો બોલ ડોટ કર્યો સંતોષભાઈ મીઠાપરાને. भाई सारो बॉलर है सचिन चेकलिया. पांचो डॉट अंपायर, पांचो डॉट बॉल अंपायर नो इशारो. મેચ જયેલા ભાઈ મેં નો કીધું 2 બોલમાં 2 ડોટ કર્યા છે સચિનભાઈ ચેકલિયા. આખી દાદરવાડીની ટીમ ચેરઅપ કરી રહી છે, એમને સારી ચેરઅપ કરી રહી છે. અને બેટ્સમેનને સામે ઇશારા દે છે દહીસરવાળા કે રમો ભાઈ. ત્રીસો બોલ લઈને રેડી. શોટ મારી દીધો છે પ્રસાદભાઈ ખાખોડિયા પાસે. એટલી સારી ફિલ્ડિંગ અને થ્રો ફટાફટ મારી દીધો છે. 1 રન આવ્યો છે. સારી બોલિંગ કરી છે. 3 બોલમાં માત્ર 1 રન આપ્યો સચિનભાઈ ચેકલિયાએ. બહુ સારી બોલિંગ કરી. સારો સિંગલ રન કાઢી લીધો આ બોલે. હવે સ્ટ્રાઇકમાં છે સચિનભાઈ મીઠાપરા. ભાઈ સચિનભાઈ આવી ગયા છે. એક સચિનભાઈ છે એ બોલિંગ કરી રહ્યા છે, એક સચિનભાઈ છે એ બેટિંગ કરી રહ્યા છે, એટલે એક સચિનભાઈ છે એ કોમેન્ટ્રી કરી રહ્યા છે. 3 સચિન આવ્યા છે. આ બોલ ઘુમાયો. અમ્પાયરનો ડિસિઝન વાઇડ ડોટ બોલ. અમ્પાયરનો ડિસિઝન ડોટ બોલ. 4 બોલમાં 1 રન આપ્યો છે માત્ર. 8 બોલમાં 20 રનની જરૂરત, 21 રનની જરૂરત. આ બોલ બી ડોટ. 5મો બોલ બી ડોટ કર્યો છે. 1 જ રન માત્ર આવ્યો છે આ ઓવરમાં. 5 બોલ 1 જ રન ચા વાઈટ નથી નાખ્યો. જો કેટલા જ હતા, નક્કી વાઈટ કેટલા જ હતા. એટલે 21 રનની જરૂરત છે હાથ બોલમાં. દહીસર પાસેથી મેચ થોડી સારો ઘુમાઈ દીધો છે. બોલના હેઠે કોણ આવી રહ્યું છે? સુમિતભાઈ વનોટિયા. સારી તેકલી કેચ. આ ડોટ. આ ઓવરમાં માત્ર 1 રન આવ્યો છે ભાઈ. 21 રન જોતા છે 6 બોલમાં. 21 રન 6 બોલમાં. ઓમાં 21 ભાઈ બોલે ગણવિશી આયા.
આ ઓવરમાં માત્ર 1 જ રન આવ્યો છે. આગલા ઓવરમાં 18 રન આવ્યા. 18 આગલી ઓવરમાં 18 આગલી ઓવરમાં 18 આયા હતા. આવ્યા હતા. ભાઈ તમારા પ્લેયરના રન ગણાઈ રહ્યા છે. તમે આવીને બેસી જાઓ. એકે વાઇટ નથી નાખ્યો ભાઈ બધા. આ ઓવરમાં સારી બોલિંગ કરી છે સચિનભાઈ ચેકલિયાએ. અને અહીંયા આવો તમને ગણે લેવી દીધા ટેન્શન ન લેજો. હા હા એ બધા બોલ ગણિત રહ્યા છે ભાઈ, લખી રહ્યા છે. અલગ લીધો ને. સિંગલ લીધો લાસ્ટ બોલ 22 જોતા હતા, સિંગલ લીધો 21 થયા. પછી આ ઓવરમાં 21 આવ્યા. 20 રન જોતા કેટલા જોતા અહીંયા પણ તમને ગણે. આયા આવો ગણાઈ લે તમને કઈ ડિફરન્સ કેટલા જોતા તો આમ નહીં. ના. 56 વિન है. हाँ तो સારો શોટ ઘુમાઈ દીધો છે. એકલી સારી બોલિંગ કરી રહ્યા છે ભાઈ. એક રન સુમિતભાઈ વનોદિયાએ. આ પાછો ડોટ બોલ કર્યો છે. વાઇડ બોલ આપ્યો, અમ્પાયરનો ડિસિઝન. આ બોલ શું કર્યું? ભાઈ આના પહેલા સિંગલ આવ્યો ને? હા સિંગલ આવ્યો અને આ વાઇડ બોલ. 5 બોલમાં 19 રન જોતા છે. હા પાછો ડોટ બોલ કર્યો છે. રનઆઉટનો દાવા દો ભાઈ, 1 રન ચાલશે. ભાઈ દાદરવાડીના બી ટીમના પ્લેયર સંદીપભાઈ કુંડિયાનું હાર્દિક સ્વાગત થાય છે વિરારમાં. સારી બોલિંગ કરી રહ્યા છે સુમિતભાઈ વનોલિયા. 4 બોલમાં 18 રન જોતા છે. સારી ફિલ્ડિંગ. પાછો વિકેટ લઈ લીધી છે સુમિતભાઈ વનોદિયા. સારી બોલિંગ કરી છે, સારી કેચ પકડી છે બધી સુમિતભાઈ વનોદિયા. 3 બોલમાં 18 રન જોતા છે. હેલો હેલો સ્કોર કેટલા થઈ ગયા? 3 બોલ 18 રન જોતા છે. શાનદાર બોલિંગ સુમિતભાઈની, શાનદાર પરફોર્મન્સ દાદરવાડીનું, દાદરવાડી એ ટીમ. अरे इन्होंने पहले ओवर में 6 आया, दूसरी ओवर में 11 आया. બેટ્સમેન આવે છે પાપુભાઈ સ્ટ્રાઇક ઉપર. નાના સોપાલાલ કાપુરી અને ડીપીએસ સફાલા રેડી રહેજો. આના પછી તમારી મેચ છે. ડીપીએસ સફાલાને ફિલ્ડિંગ લગાવવાની છે. નાના સોપાલા બેટિંગ કાજો તૈયાર રહેજો. 3 બોલ બાકી છે ફટાફટ. ચોથો બોલ ને રેડી થઈને સુમિતભાઈ અમ્પાયરનો ડિસિઝન આવશે. અમ્પાયરનો ડિસિઝન આવશે. ડોટ બોલ, 1 સિંગલ રન. સિંગલ રન માર્યો. 2 બોલમાં 17 રન જોતા છે. 17 રન જોતા છે 2 બોલમાં. દહીસર આટલું સારું રમી રહ્યા હતા. વાયસી ગેમ ફરાઈ નાખી ભાઈ. સચિનભાઈ ચેકલિયાએ સારી બોલિંગ કરી. ફૂલ ટોસ બોલ આ ફરાઈ દીધો છે 6 રન માટે. 1 બોલમાં 11 રન જોતા છે દહીસરને જીતવા માટે. ખૂબ સારી બેટિંગ કરી રહ્યા સંતોષભાઈ. હજુ મેચ ભાઈ મેકતા ને આ બોલ નો આવી જાય, આ બોલ 6 આવી જાય, કઈ થઈ ન હોય કે બધું થઈ શકે છે. આયા ફૂલ ટોસ બોલ નાખ્યો તો સુમિતભાઈએ 6 મારી દીધો છે.
એક બોલમાં 11 રનની જરૂરત છે દહીસરને. બહુ સારી બેટિંગ કરી દહીસરે. એકલી જ સારી બોલિંગ કરી છે દાદરવાડી એ ટીમે. કમબેક કર્યો છે દાદરવાડીએ. બહુ સારી બોલિંગ કરી સુમિતભાઈ. એકલી જ સારી બોલિંગ કરી ભાઈ સચિનભાઈ ચિકલિયાએ. 1 જ રન આપ્યો તો ખાલી. હા બોલ લઈને રેડી. બેટ્સમેન બોલ લઈને રેડી. હા ઉપાડી દઈ દીધો છે સુમિતભાઈ. બધી કેચ પકડી લીધી. એક બી કેચ છોડી નથી. 1 નંબર પ્લેયર છે ભાઈ સુમિતભાઈ ઉડેટિયા. નાના ચોપાલા બેટિંગમાં બિલકુલ પ્લેયર. રિપેર સફળ. ફટાફટ ફિલ્ડિંગ લગાડો તમારી. ફિલ્ડર બહાર આવી ગયો છે. ફટાફટ લગાડો. દાદરવાડી એ ટીમ જીતી જશે. શાનદાર પરફોર્મન્સ દાદરવાડી એ ટીમનું. ડીપીએસ સફાળા ફિલ્ડિંગ લગાડો ફટાફટ. અને નાના સુપાલા અલકાપુરી તમારા બેટ્સમેન મોકલી દેજો ફટાફટ. શાનદાર બોલિંગ સુમિતભાઈની. મસ્ત બોલિંગ કરી. એનેથી સારી ભાઈ સચિનભાઈ ચિકલિયાએ કરી છે બોલિંગ. અને ભાઈ દાદરવાડીથી જીગરભાઈ ગોયલનું સ્વાગત થઈ રહ્યું છે ગ્રાઉન્ડમાં. જીગરભાઈ ગોયલ દાદરવાડીના આપણા સારા પ્લેયર છે.